ગુજરાતમાં ચારે તરફ વરસાદે વિનાશ વેર્યો છે, પરંતુ આ વરસાદી વિનાશ સૌથી વધારે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો હતો. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ જે વિનાશ વેર્યો છે તેના કારણે લોકોની હાલત દયનીય બની છે. ત્યારે નદીના પાણી ઓસર્યા બાદ એક નેતાઓ વડોદરાની મુલાકાતે જઈ રહ્યા છે. ગઈકાલે રાજ્ય સરકારના 2 મંત્રીઓ વડોદરા પહોંચ્યા હતા, જ્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ત્યારે શહેરમાં હાલમાં આરોગ્ય ટીમો દ્વારા લોકોના આરોગ્યની દરકાર લેવામાં આવી રહી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. હર્ષ સંઘવીએ ખાનગી તબીબોને પણ આ કામગીરીમાં જોડાવવા અપીલ કરી હતી. જે બાદ ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને નુકસાની સર્વે, બચાવ અને રાહત, આરોગ્ય, સફાઈ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. હર્ષ સંઘવીએ સિટી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે. મોટા ભાગના વિસ્તારમાં હમણાં 4 વાગ્યા સુધી જ્યાં પાણી ઉતરાયું છે ત્યાં ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે 2 થી 3 વાગ્યા સુધી કમ્પ્લીટ ટાર્ગેટ રૂપે અલગ અલગ 40 ટીમોને કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે. એ 40 ટીમ જોડે હજી બીજી 10 ટીમો હમણાં મંગાવવામાં આવી છે આસપાસના વિસ્તારોમાંથી. તાત્કાલિક 2 કલાકમાં એ 10 ટીમ બીજી અહીંયા લાગશે કામે. એટલે રાત્રે 2 કે 3 વાગ્યા સુધી આ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરવાની વ્યવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે. જે પાણી હમણાં છે એ જો રાત સુધી ઉતરી જાય તો ત્યાં બી આજે રાતથી જ કામ ચાલુ થાય, પરંતુ જો મોડું થશે તો બી જેવું પાણી ઉતરે એવું ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કામ એ જ મિનિટે ચાલુ થાય. તે માટે પ્રતિ ફીડર અને પ્રતિ ટ્રાન્સફોર્મર હમણાંથી ટીમ નિમણૂક થઈ ગઈ છે કે પાણી છે તો બી એમાં નક્કી નામ થઈ ગયા છે કે જેવું પાણી ઉતરશે એટલે આ વ્યક્તિ ત્યાં જઈને કામ કરશે. એટલે પ્રત્યેક ફીડર, પ્રત્યેક ટ્રાન્સફોર્મર માટે ટીમના વ્યક્તિઓનું નિમણૂક થઈ ગઈ છે, જેથી જેવું પાણી ઉતરશે ત્યાંના બી નાગરિકોને ઝડપથી ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરાવી લેશું. 34 વોટર ડિસ્ટ્રીબ્યુશન પૈકી જે વોટર ડિસ્ટ્રીબ્યુશન જે છે ત્યાં 34માંથી 33 એટલે 34 બંધ થયેલા, જેમાંથી 33 ચાલુ થઈ ગયા છે. એક બંધ છે જે હરની એટલે હમણાં જેવું પાણી ઉતરશે એટલે એ બી ચાલુ કરવાની વ્યવસ્થાઓ આપણે તાત્કાલિક કરાવવામાં આવશે. 411 MLD પાણીનું સુપર ક્લોરિનેશન સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે, કારણ કે આવી પરિસ્થિતિની અંદર પાણી અને ગંદકી આ 2 વિષયોની આપણે ખાસ ચિંતા કરતા હોઈએ છીએ. એટલે 411 MLD પાણીનું ક્લોરિનેશન કરીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. 10% અસરગ્રસ્ત વિસ્તારમાં 35 થી 40 ટેન્કરો જે છે એના દ્વારા હમણાં સપ્લાય ચાલુ છે. પાણીની બોટલો, પાણીના પાઉચ, આ બધી જ વ્યવસ્થાઓ થકી પાણી આ પ્રભાવિત વિસ્તારની અંદર સપ્લાય કરવામાં આવે છે. ગઈકાલે એટલે આજે સવાર સુધી કુલ મળીને 185 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. શહેરમાં સફાઈ માટે બીજા 48 JCB, 78 ડમ્પર, 62 ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે. એના સિવાય કાલ સુધી જે બહારથી એટલે મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત અને બીજી બધી જે વ્યવસ્થાઓ હતી એના સિવાય હમણાં કલેક્ટર વડોદરા, રેન્જ આઈજી વડોદરાને આજુબાજુની ઇન્ડસ્ટ્રીઓમાંથી ડમ્પર, JCB જેટલી બી વ્યવસ્થાઓ છે તે તાત્કાલિક વડોદરાની મદદ માટે લેવામાં આવે. આવનારા 2 કલાકમાં 2 ઓફિસીસ દ્વારા આ બધી જ મશીનરીઓ વધુમાં વધુ વડોદરાને મળે તે માટેની વ્યવસ્થાઓ આજની હમણાં મારી બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે. બધી જ ઇન્ડસ્ટ્રીને સૂચના આપવાની ચાલુ થઈ ગઈ છે. મોટાભાગે રાત સુધી આ બીજી એક્સ્ટ્રા મશીનરી બી વડોદરાના શહેરીજનોની મદદ માટે કામમાં લગાડવામાં આવશે. હાલમાં ડોર ટુ ડોરની જે 232 ગાડીઓ છે તે કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે. આ બધી જ કામગીરી ક્યાંક આપણા સફાઈ કર્મચારીઓ, ક્યાંક આપણા અધિકારીઓ એ લોકો બી ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવા છે મોટી સંખ્યામાં જે પોતે બી આ પ્રભાવિત વિસ્તારની અંદર ફસાયેલા હતા, પણ જેમ જેમ આ પાણી ઓછું થાય છે એમ એ લોકો બી કામગીરી લાગે છે. એટલે ડબલ સ્પીડે આ કામગીરી આજે સાંજથી ચાલુ થશે. આરોગ્યની કામગીરીમાં ખાસ કરીને કુલ 40 PHC અને 4 CHC અને 72 UHWC કાર્યરત છે, જેમાં 1350 જેટલા આરોગ્ય સ્ટાફ હમણાં કાર્યરત છે. હાઉસ ટુ હાઉસ ટીમની અંદર 200 લોકો રાખેલા છે, જેથી કોઈ બી વ્યક્તિને પાણીના કારણે નાની મોટી બીમારી આવતી હોય તો ઝડપથી એને આપણે સારવાર આપી શકીએ.
મોબાઈલ ટીમ ટોટલ 78 બનાવવામાં આવી છે. કુલ તપાસેલા ઘરો એ આજે સવારથી હમણાં સુધી 48,500 છે. ક્લોરીન ગોળીઓનું વિતરણ 30,000 ઘરોમાં કરવામાં આવ્યું છે. ફોગિંગ કરેલ ઘરોની સંખ્યા 10,019 છે. ફોગિંગ મશીન 120 લોકોની ટીમ લગાડવામાં આવી છે. મેડિકલ ટીમ દ્વારા તપાસ જેમાં 10,448 લોકોની કરવામાં આવી છે, જેમાંથી 211 લોકોને શરદીની દવા, 72 જણને તાવની દવા, પાણીના કારણે નાનું મોટું ચામડી પર કોઈ રોગ દેખાતો હોય કે કોઈ બી ઇમ્પેક્ટ દેખાતી હોય એવા 198 લોકોને દવા આપવામાં આવી છે. આજે ઝાડા ઉલટી જેવા 47 લોકોને દવા આપવામાં આવી છે. એટલે કુલ મળીને આટલા મોટા શહેરમાં મારી સૌ પ્રાઇવેટ ડૉક્ટરોને બી વિનંતી છે કે આપ બી સૌ લોકો આ તકલીફનો સામનો કરવા માટે મહાનગરપાલિકા સરકારની ટીમો જોડે જોડે જ્યાં બી આપને યોગ્ય લાગતું હોય 1-2 કલાક આ પ્રકારના વિસ્તારની અંદર ટાઈમ આપીને આવા રોગો અટકાવવા માટે, આવા દર્દીઓને શોધવા માટે થોડો ઘણો આપ બી સહયોગ આપીને, જે પ્રકારે વડોદરા શહેરના ડૉક્ટરો છેલ્લા આટલા દિવસથી સહયોગ આપી જ રહ્યા છે, પરંતુ આવનારા 2 દિવસ હજી આપણે લોકો જો આ રીતે સહયોગ આપશો તો ઓછામાં ઓછા લોકોને પાણીના લીધે કોઈ બી રોગથી આપણે બચાવી શકીએ છીએ. તે માટે એક શહેરીજન તરીકે આપ સૌ લોકો વડોદરાના સૌ નાગરિકોને સંપૂર્ણ રીતે સ્વાસ્થ્ય રાખવા માટે થોડી ઘણી મદદ જરૂરથી કરજો. ફૂડ પેકેટનું વિતરણ અમદાવાદ શહેરથી, સુરત શહેરથી અને આજુબાજુની સૌ સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટો આવી રહ્યા છે, એનું વિતરણ બી ચાલુ છે. જરૂર પહેલા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ આવી તો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે, વ્યવસ્થાઓ કરવા માટે, લોકો સુધી પહોંચવા માટે, કારણ કે આખા ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ હતું, એટલે આપણે બધી જ ટીમ વડોદરા નથી લગાડી શકી, પરંતુ જેમ જેમ રેડ એલર્ટથી લોકો જે જિલ્લામાંથી પરિસ્થિતિ સુધરતી ગઈ તો એ બધી જ ટીમને આપણે વડોદરા મોકલી છે. પરંતુ પહેલાં એવું હતું કે આજ તક ક્યારેય આવું નથી થયું કે એક સાથે ગુજરાતના બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય. જો બધા જ જિલ્લાઓ રેડ એલર્ટ થાય તો આપણે બધી જ ટીમને એક જગ્યા પર ના મોકલી શકીએ, કારણ કે કાલે ઉઠીને કોઈ બીજી જગ્યા પર બી રેડ એલર્ટમાં આટલું જ મોટી તકલીફ પડી શકતે. પરંતુ જેમ જેમ દક્ષિણ ગુજરાતમાંથી પ્રોબ્લેમ સોલ્વ થયો તો ત્યાંથી મોકલી ટીમ, અમદાવાદથી પ્રોબ્લેમ સોલ્વ થયો ત્યાંથી ટીમ વડોદરા આવી છે. આ તકલીફ આખા રાજ્ય પર આ વખતે બહુ ગંભીર પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવેલું હતું, પરંતુ રેડ એલર્ટનો બી તમારા સૌના સહયોગથી, તમે સૌ લોકોએ જે પ્રકારે ટીમ તરીકે એકબીજાને મદદ કરી તે માટે આજે વડોદરાની અંદર ઓછામાં ઓછું નુકસાન થયું. પરંતુ જે નુકસાન થયું છે એનું બી ખાસ કરીને સર્વે ચાલુ છે. એ નુકસાનને બી કઈ રીતે લોકોને કઈ રીતે સાથે ઊભા રહી શકાય. આ તકલીફની અંદર કોઈ વ્યક્તિની ઘર વકરી ગઈ હશે તો કોઈનો વેપારની અંદર નુકસાન થયું હશે. આજે આ બધા જ લોકો જોડે સાથે ઊભા રહેવા માટે સરકાર જોડે સામાજિક સંસ્થા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.